જય કુળદેવી માં, જય દ્વારકાધી, હર હર મહાદેવ। શ્રાવણ માસમાં શું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય? સરળ ગુજરાતી સ્ટોરી। ઓમ નમઃ શિવાય। નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનો ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ પવિત્ર મહિનામાં ભક્તિપૂર્વક કરેલી પૂજા, જપ, દાન અને સારા કાર્યોનું અનેકગણું ફળ મળે છે। પણ પ્રશ્ન એ છે કે શ્રાવણ માસમાં એવું શું કરવું જોઈએ કે ભગવાન શિવ પ્રસન્ન થાય? ચાલો આજે સરળ ભાષામાં જાણીએ એવા કાર્યો વિશે જે શાસ્ત્રો અને પરંપરાઓમાં શુભ માનવામાં આવે છે। 1. દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો। ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે। દરરોજ સવારે અથવા સાંજે ઓછામાં ઓછા 108 વખત આ મંત્રનો જપ કરો। જો એટલો સમય ન હોય તો પણ થોડા સમય માટે શ્રદ્ધાથી જપ કરશો તો મનને શાંતિ અને આત્મવિશ્વાસ મળે છે। 2. શિવલિંગ પર જળ અને દૂધથી અભિષેક કરો। શ્રાવણમાં શિવલિંગ પર શુદ્ધ જળ ચઢાવવું ખૂબ શુભ માનવામાં આવે છે। ઘણા ભક્તો જળ સાથે થોડું દૂધ, ગંગાજળ, બિલ્વપત્ર, ધતુરા, ભસ્મ અને સફેદ ફૂલ પણ અર્પણ કરે છે। અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્ર બોલવાથી ભક્તિ વધુ ગાઢ બને છે। 3. બિલ્વપત્ર અર્પણ કરો। બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય માનવામાં આવે છે। 3 પાંદડાવાળું બિલ્વપત્ર સ્વચ્છ કરીને ભાવપૂર્વક શિવલિંગ પર ચઢાવવું શુભ માનવામાં આવે છે। 4. શ્રાવણના સોમવારનું વ્રત કરો। શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ છે। શક્તિ પ્રમાણે ઉપવાસ રાખવો, શિવ મંદિરમાં દર્શન કરવા જવું અને દિવસભર સાત્વિકતા જાળવવી શુભ માનવામાં આવે છે। 5. મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરો। મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવનો અત્યંત પવિત્ર મંત્ર છે। દરરોજ 11, 21 અથવા 108 વખત તેનો પાઠ કરવાથી મનમાં હિંમત, શાંતિ અને સકારાત્મકતા વધે છે એવી માન્યતા છે। 6. જરૂરિયાતમંદોને દાન કરો। શ્રાવણ માસમાં અન્નદાન, વસ્ત્રદાન અથવા ગરીબોને મદદ કરવી ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે। ભગવાન શિવ કરુણાના સાગર છે, તેથી દયા અને સેવા પણ તેમની સાચી ભક્તિ ગણાય છે। 7. સાત્વિક જીવન જીવો। શ્રાવણ દરમિયાન ખોટું બોલવું, ક્રોધ કરવો, વ્યસન કરવું અને કોઈનું અપમાન કરવું ટાળવું જોઈએ। સાત્વિક ભોજન, સારા વિચારો અને સારા વર્તન ભગવાન શિવને વધુ પ્રિય માનવામાં આવે છે। 8. શિવ પુરાણ અથવા શિવ કથાનું શ્રવણ કરો। શ્રાવણમાં શિવ મહિમા, શિવ પુરાણ અથવા ભગવાન શિવની કથાઓ સાંભળવાથી ભક્તિમાં વધારો થાય છે અને જીવન માટે સારી પ્રેરણા મળે છે। 9. રુદ્રાક્ષ ધારણ કરો। શાસ્ત્રોમાં રુદ્રાક્ષને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। જો યોગ્ય રીત અને શ્રદ્ધાથી ધારણ કરવામાં આવે તો તે આધ્યાત્મિક સાધનાનું પ્રતીક માનવામાં આવે છે। 10. પ્રકૃતિનું રક્ષણ કરો। ભગવાન શિવને પ્રકૃતિના દેવ પણ કહેવામાં આવે છે। આથી વૃક્ષારોપણ કરવું, પાણી બચાવવું અને પશુપક્ષીઓ પ્રત્યે દયા રાખવી પણ શિવભક્તિનો એક સુંદર માર્ગ છે। અંતિમ સંદેશ।
મિત્રો, ભગવાન શિવને માત્ર દૂધ, ફૂલ કે અભિષેકથી જ નહીં, પરંતુ સાચા મન, નિષ્કપટ ભક્તિ, સારા કર્મ અને દયાભાવથી પણ પ્રસન્ન કરી શકાય છે. જો તમે શ્રાવણ માસમાં આ નાના નાના શુભ કાર્યો શ્રદ્ધાપૂર્વક કરશો તો મનને શાંતિ, આત્મિક આનંદ અને ભગવાન શિવની કૃપાનો અનુભવ થશે એવી ધાર્મિક માન્યતા છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જો તમને આ માહિતી ગમી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી વધુ લોકો પણ શ્રાવણ માસનું મહત્વ જાણી ભગવાન શિવની ભક્તિનો લાભ લઈ શકે. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર કરીને સબસ્ક્રાઇબ કરો.